પાપમોચની એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર એકાદશી માનવામાં આવે છે। આ એકાદશી ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની 11 આવે છે। આ વ્રત કરવાથી મનુષ્યના જાણે અજાણે થયેલા બધા પાપોનો નાશ થાય છે। આ વિડીયોમાં અમે તમને પાપમોચની એકાદશીની પવિત્ર વ્રત કથા સંભળાવી રહ્યા છીએ, જેમાં મેધાવી ઋષિ અને મંજુ ઘોષા અપ્સરાની અદ્ભુત કથા વર્ણવવામાં આવી છે। જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ એકાદશીનું વ્રત કરે છે તેને માનસિક શાંતિ, પુણ્ય અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો તમને આવી ધાર્મિક વાર્તાઓ અને વ્રત કથાઓ ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને રોજ દ્વારકાધીશજીના લાઈવ દર્શન આરતી જોવા માટે જોડાયેલા રહો। આજે અમે તમને એક ખૂબ જ ભાવુક અને જીવન બદલાવી દે તેવી વ્રત કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પાપમોચની એકાદશી, ફાગણ વદ 11। એક વખતે લોમ ઋષિ પોતાના આશ્રમે બેઠા હતા। ત્યાં માંધાતા રાજા આવી ચડ્યા અને તેમણે લોમ ઋષિને પૂછ્યું, હે ઋષિવર્ય, લોકહિતાર્થે આપ મને જણાવો કે ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની એકાદશી કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મ્ય શું છે? ત્યારે લોમ ઋષિએ કહ્યું, હે રાજન, ફાગણ માસની કૃષ્ણ પક્ષની 11 પાપમોચની એકાદશીના નામે ઓળખાય છે। તે પાપ નાશ કરનારી એકાદશી છે। તેનું વ્રત કરનાર માનવીના સઘળા પાપો નાશ પામે છે, કેમ કે પુરાણકાળમાં મેધાવી ઋષિ પોતાના આશ્રમમાં તપ ધ્યાનમાં બેઠા હતા। તે વખતે મંજુ ઘોષા નામની અતિ સ્વરૂપવાન અપ્સરા ત્યાં આવી ચડી અને મેધાવી ઋષિના રૂપ જોઈ કામ બાણે વિંધાઈ ગઈ। તેથી ઋષિને જાગૃત કરવા મધુર રાગે ગીત ગાવા લાગી અને કંકણોના અવાજ કરી તે ઋષિનો તપ ભંગ કરવા પ્રયત્નો કરવા લાગી। મધુર ગાનથી ઋષિ જાગૃત થયા અને આશ્રમની બહાર આવ્યા તો ઋષિ મંજુ ઘોષાના અપૂર્વ તેજોમય રૂપ ઉપર મોહિત થયા। તેઓ અપ્સરાના રૂપ જોઈ રહ્યા, તેથી મંજુ ઘોષા સ્ત્રી સુલભ ભાવે ઋષિ પાસે આવી અને વૃક્ષને જેમ વેલી ચોંટે તેમ વીંટળાઈ ગઈ। આથી ઋષિનો તપ ભંગ થયો। આલિંગનથી બંને એકમેકમાં મળી ગયા। આ રીતે મેધાવી ઋષિએ મંજુ ઘોષા સાથે પ્રેમપૂર્વક 57 વર્ષ વિતાવ્યા। પણ જ્યારે મેધાવી ઋષિને આસક્તિ ઓછી થઈ ત્યારે તેમને ભાન થયું કે અપ્સરા સાથેના સહચારથી તેમના તપનો ક્ષય થયો છે અને પોતે પાપમાં પડ્યા છે। ત્યારે તે ક્રોધિષ્ઠ બન્યા અને મંજુ ઘોષાને કહેવા લાગ્યા કે તે મને મોહપાશમાં નાખી મારા તપનો ભંગ કર્યો છે, તેથી હું તને શાપ દઉં છું કે તું પિશાચીની થશે। આવો શાપ મળવાથી અપ્સરા ગભરાઈ ગઈ। તે ઋષિને વિનવવા લાગી, હે પ્રભુ, સજ્જન પુરુષ સાથે 7 ડગલા ચાલવાથી સહવાસ થાય છે ને હિત થાય છે। પ્રભુ, આપ તો ઋષિવર્ય છો, આપની સાથે મેં 57 વર્ષ ગાળ્યા છે, તેમાં ફળરૂપે શાપ ન હોય। મને ક્ષમા કરો, મારો અપરાધ માફ કરો। ત્યારે મેધાવી ઋષિ વિચારમાં પડ્યા। તે બોલ્યા, તારી વાત સાચી છે, સજ્જન સાથે 7 ડગલાના સહવાસથી હિત જરૂર થાય છે। તે મારી સાથે 57 વર્ષ ગાળ્યા છે, પણ તેથી મારા તપનો ભંગ થયો છે, તેથી તારે પિશાચીની થવું પડશે। પણ તું ફાગણ માસની વદ એકાદશી, જે પાપમોચની એકાદશી કહેવાય છે, તેનું વ્રત કરજે। એના પુણ્ય ફળ રૂપે તું દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકીશ। આમ કહી મેધાવી ઋષિ આશ્રમે આવ્યા અને પોતાને પણ પાપ લાગ્યું છે ને તપનું પુણ્ય નાશ પામ્યું છે, તે માટે મારે પણ કંઈક નિવારણ શોધવું પડે એમ વિચારી તેઓ પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા। ચ્યવન ઋષિ મેધાવીને દૂરથી જોઈને કહ્યું, તે તારું બધું પુણ્ય ગુમાવ્યું છે ને તારા તપનો નાશ થયો છે। ત્યારે નમન કરીને મેધાવીએ કહ્યું, પ્રભુ, મને મારું તપ ફરી પ્રાપ્ત થાય તેનો માર્ગ બતાવો। ત્યારે ચ્યવન ઋષિએ જણાવ્યું કે જા, તું ફાગણ વદની પાપમોચની એકાદશી કરજે, તારા પાપ નાશ પામશે ને તારા તપનું પુણ્ય પણ પ્રાપ્ત થશે। મેધાવીએ પાપમોચની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું, તેથી તેમના પાપનો નાશ થયો ને તેમનું તપ પણ તેમને પાછું મળ્યું। એ જ રીતે મંજુ ઘોષાએ પણ આ એકાદશીનું વ્રત કર્યું, તેથી તે પિશાચીની મટી દિવ્ય સ્વરૂપ ધારણ કરી સ્વર્ગે ગઈ। આમ લોમ ઋષિએ કહેલ પાપમોચની એકાદશીનું મહાત્મ્ય સાંભળી માંધાતા રાજન પ્રસન્ન થયો। આ વ્રતનું ફળ અને મહાત્મ્ય, પાપોનો નાશ, જેમ આ વ્રતનું નામ પાપમોચની, પાપને મુક્ત કરનાર છે, તેમ આ વ્રત કરવાથી મનુષ્યના જાણે અજાણે થયેલા તમામ પાપોનો નાશ થાય છે। માનસિક શાંતિ, આ વ્રત કરવાથી મન શુદ્ધ થાય છે અને માનસિક શાંતિ મળે છે। પુણ્યની પ્રાપ્તિ, પૌરાણિક કથાઓ મુજબ આ વ્રતનું પુણ્ય અનેક યજ્ઞો કરવા સમાન માનવામાં આવે છે। મોક્ષની પ્રાપ્તિ, જે ભક્ત સાચા મનથી અને શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। આવી જ વાર્તાઓ અને વ્રત કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, રોજ દ્વારકાધીશની લાઈવ દર્શન આરતી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।